કનૈયો મને લાગે બહુ વાલો, એ છે સદાય મારી આંખડીનો તારો. કૃષ્ણ કનૈયો મને લાગે બહુ વાલો, એ છે સદાય મારી આંખડીનો તારો. તન મન ને ધન સોંપ્યું શ્યામ શરણમાં, સાચો આનંદ મને શ્યામના ચરણમાં. એ મોટામાં મોટો મને એનો સહારો, એ છે સદાય મારી આંખડીનો તારો. કૃષ્ણ કનૈયો મને લાગે બહુ વાલો, એ છે સદાય મારી આંખડીનો તારો. એ છે સદાય મારી હૈયામાં સ્થાન આપી આનંદમાં રાખતો, એના નૈનોમાંથી પ્રેમ કેરો ધારો. બંધન આ પ્રેમનું તોડ્યું તોડાય ના, શ્યામ વિના હવે તો જીવન જીવાય ના. મોહિનીના હૃદયમાં એ છે રમનારો, એ છે સદાય મારી આંખડીનો તારો. કૃષ્ણ કનૈયો મને લાગે બહુ વાલો, એ છે સદાય મારી આંખડીનો તારો. હે નાથ, એ હરિ, એ પરમાત્મા, આપ મારી છેલ્લી ઘડીએ પધાર્યા. પરીક્ષિત રાજા ભગવાનની કથા ગાય છે, સાંભળી રહ્યા છે, અને એને પ્રશ્ન કર્યો કે શુકદેવજી મહારાજ, આપ એમ કહો છો કે જન્મ જન્મ યત્ન કરે તોય ઝાંખી ન થાય, અને આજે આ એક આસુરી વૃત્તિવાળી વ્યક્તિ, અને એને છેલ્લી ઘડીએ ભગવાનની યાદ આવી, એને ભગવાનને યાદ કર્યા કે હરિ આવો, હરિ આવો, મારા નાથ આવો, મારી છેલ્લી ઘડી છે. અંતિમ ક્ષણે કોઈ પુકારી શકે? છેલ્લી ઘડીએ તો પરિવાર યાદ આવે, સગા યાદ આવે, સંબંધી યાદ આવે. ભગવાનની યાદ તો કોઈ મોટા મોટા ઋષિ મુનિઓ ભૂલી જાય છે. તો આ કોણ એવું તત્વ કહ્યું? કેટલા દાખલા આપ્યા, દૃષ્ટાંતો આપ્યા, અને એને ભગવાનને પુકાર્યા. ત્યારે શુકદેવજી મહારાજ જવાબ આપે છે કે આગલા જન્મમાં પૂર્વે ચિત્રકેતુ હતો,